નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવેશભાઈ બારૈયા વિવેકાનંદ ગ્રુપ ટ્યુશન દ્વારા આપવામાં આવતા ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સર્વનું ફરી એકવાર સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 6 જૈવિક ક્રિયાઓનો અગત્યનો ટોપિક સ્વચન વિશે વાત કરવાની છે। તો સૌથી પહેલાં તો સ્વચન કહેવાય કોને? તો કે આપણને ખબર છે કે આપણું જે શરીર છે એ શેનું બનેલું છે? કોષોનું બનેલું હોય છે। આપણા શરીરનો જે પાયાનો ઘટક છે એ કયો છે? કોષ છે। અને આ કોષ છે એને વિવિધ કાર્યો કરવા માટે શેની જરૂર પડે છે? ઉર્જાની જરૂર પડે છે। અને એ ઉર્જા છે એ શેમાંથી મેળવે છે? ખોરાકમાંથી મેળવે છે। જ્યાં ખોરાક છે એ ખોરાકનું ઓક્સિડેશન થાય તો એમાંથી ઉર્જા મેળવાય છે। તો આ જે ખોરાકમાંથી શક્તિ મુક્ત થવાની જે ક્રિયા છે એને શેના તરીકે ઓળખવામાં આવે છે? સ્વચન તરીકે ઓળખવામાં આવે છે। ફરી એકવાર એની આપણે વ્યાખ્યા જોઈ કે કોષોને વિવિધ કાર્યો કરવા માટે શેની જરૂર પડે છે? ઉર્જાની જરૂર પડે છે। અને આ ઉર્જા છે એ ખોરાકનું ઓક્સિડેશન, ખોરાકનું શું થશે? ઓક્સિડેશન થવાથી મેળવાય છે। અને આ ખોરાકમાંથી જે શક્તિ મુક્ત થવાની ક્રિયા મહત્વનું છે, આ ખોરાકમાંથી શક્તિ મુક્ત થવાની જે ક્રિયા છે એના શેના તરીકે ઓળખવામાં આવે છે? સ્વચન તરીકે ઓળખવામાં આવે છે। અને આ સ્વચન છે એ સ્વચનના મુખ્ય બે પ્રકાર છે, એક જારક સ્વચન અને બીજો છે અજારક સ્વચન। હવે આપણે જોઈશું કે વિવિધ પ્રાણીઓ વિવિધ પ્રકારના સ્વચનાંગો ધરાવતા હોય છે, એની વિશે તમને ટૂંકા પ્રશ્ન ખૂબ જ પૂછાતા હોય છે। તો આપણે જોઈએ કે કયા પ્રાણીઓ એના સ્વચનાંગમાં કયું અંગ ધરાવે છે। તો સૌથી પહેલું આપણે જોઈએ કે અળસિયામાં, તો કે અળસિયામાં સ્વચનાંગ તરીકે શું હોય? તો એની અંદર ચામડી રહેલી હોય છે। અળસિયામાં સ્વચનાંગ તરીકે ચામડી હોય છે। ત્યારબાદ બીજું આપણે જોઈએ કે કીટકોની અંદર સ્વચનાંગ તરીકે શું હોય? તો કે કીટકોની અંદર સ્વચનાંગ તરીકે સ્વચન નલિકાઓ રહેલી હોય છે। ત્યાર પછી આપણે જોઈએ તો કે માછલી, ઝીંગા, કરચલો અને સેપીઓ જેવા જળચર પ્રાણીઓ છે એ પાણીમાં દ્રાવ્ય ઓક્સિજનનો ઉપયોગ કરતા હોય છે અને એના સ્વચનાંગ તરીકે તેઓ શું ધરાવે છે? ઝાલરો ધરાવે છે। ફરીવાર યાદ રાખવાનું, તમને ઘણીવાર પ્રશ્ન પૂછાતો હોય છે કે માછલીના સ્વચનાંગ તરીકે કયું અંગ હોય છે? સ્વચનાંગ શું હોય? તો એની અંદર જવાબ કયો આવશે? ઝાલરો હોય છે। ત્યાર પછી દેડકો, ગરોળી, પક્ષીઓ અને મનુષ્યમાં સ્વચનાંગ તરીકે ફેફસા હોય છે। ત્યાર પછીનો પ્રશ્ન નંબર 5 જે ખૂબ જ આઈએમપી છે, પ્રશ્ન એ રીતના છે કે સ્વચનના પ્રકાર વિશે સમજાવો, અથવા તમને પ્રશ્ન એ રીતે પૂછાય કે જારક સ્વચન વિશે સમજાવો, અથવા તો પ્રશ્ન એ રીતે પણ પૂછાઈ શકે તમને કે અજારક સ્વચન વિશે સમજાવો, અથવા તો આઈએમપી પ્રશ્ન છે કે જારક સ્વચન અને અજારક સ્વચન વચ્ચેનો તફાવત લખો। તો સૌથી પહેલાં આપણે તફાવત સ્વરૂપે આપણે આ જે પ્રશ્ન છે આપણે સમજવાનો છે। તો સૌથી પહેલાં આપણે જોઈએ કે જારક સ્વચન, તો કે જારક સ્વચન છે એ ઓક્સિજનની હાજરીમાં થાય છે। જારક સ્વચન છે એ શેની હાજરીમાં થાય છે? ઓક્સિજનની હાજરીમાં થાય છે। જ્યારે અજારક સ્વચન છે એ ઓક્સિજનની ગેરહાજરીમાં થાય છે। એનો મતલબ કે એમાં ઓક્સિજનની જરૂર પડતી હોતી નથી। ત્યાર પછીનો બીજો મુદ્દો છે કે જારક સ્વચનની અંદર અંતિમ ઉત્પાદક તરીકે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મુક્ત થાય છે। જારક સ્વચનની અંદર જે અંતિમ ઉત્પાદક છે એ અંતિમ ઉત્પાદક તરીકે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મુક્ત થાય છે। જ્યારે અજારક સ્વચનની અંદર અંતિમ ઉત્પાદક તરીકે આલ્કોહોલ અને લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે। કયો એસિડ ઉત્પન્ન થાય છે? લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે। ત્યાર પછીનો ત્રીજો મુદ્દો છે કે જારક સ્વચન છે એ કોષ રસ અને કણાભ સૂત્ર એમ બંનેમાં જોવા મળે છે। જારક સ્વચન છે એ શેમાં જોવા મળે છે? કોષ રસ અને કણાભ સૂત્ર એમ બંનેમાં જોવા મળે છે। જ્યારે અજારક સ્વચન છે એ માત્ર ને માત્ર શેમાં જોવા મળે છે? કોષ રસમાં જોવા મળે છે। ત્યાર પછી જારક સ્વચનની અંદર ચોથો મુદ્દો છે કે ઉત્પન્ન થતી ઉર્જાનું પ્રમાણ છે એ કેવું હોય છે? વધારે હોય છે। જારક સ્વચનમાં જે ઉર્જા મુક્ત થાય છે એનું પ્રમાણ કેવું હોય છે? વધારે હોય છે। જ્યારે અજારક સ્વચન છે એમાં ઉત્પન્ન થતી ઉર્જાનું પ્રમાણ કેવું હોય છે? ઉર્જાનું પ્રમાણ ઓછું હોય છે। આ બંને જારક સ્વચન અને અજારક સ્વચન દરમિયાન ઉત્પન્ન થતી ઉર્જા છે એ કોષની અંદર એટીપી સ્વરૂપે સંગ્રહ પામતી હોય છે। તો આ ઘણીવાર પ્રશ્ન પૂછાતો હોય છે કે ઉત્પન્ન થતી ઉર્જા કોષમાં કયા સ્વરૂપે સંગ્રહ પામે એવો પ્રશ્ન પૂછાય તો કોષમાં એટીપી સ્વરૂપે સંગ્રહ પામે છે।
ત્યારબાદ આમાંથી તમને એક પ્રશ્ન પૂછાઈ શકે કે એટીપીનું પૂરું નામ શું છે? તો એટીપીનું પૂરું નામ એડેનોસાઇન ટ્રાઇફોસ્ફેટ અથવા એડિનોસાઇન કયો કે એડેનોસાઇન કયો, બંને ચાલે. કે એટીપીનું પૂરું નામ શું છે? તો કે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. આના જ પ્રશ્નની અંદર તમને પ્રશ્ન એમ પૂછ્યો હોય કે જારક સ્વચન વિશે સમજાવો, તો એની અંદર એટલું લખવાનું કે પહેલું કે જારક સ્વચન છે તે ઓક્સિજનની હાજરીમાં થાય છે. બીજો મુદ્દો, જારક સ્વચનમાં અંતિમ ઉત્પાદક તરીકે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મુક્ત થાય છે. ત્રીજો મુદ્દો, તે કોષરસ અને કણાભસૂત્ર એમ બંનેમાં જોવા મળે છે. ત્યાર પછીનો ચોથો મુદ્દો કે જારક સ્વચન દરમિયાન ઉત્પન્ન થતી ઉર્જાનું પ્રમાણ કેવું હોય છે? વધારે હોય છે. અને સાથે સાથે આ મુદ્દા બે ઉમેરી દેવાના કે જારક સ્વચન દરમિયાન ઉત્પન્ન થતી ઉર્જા છે એ કોષમાં એટીપી સ્વરૂપે સંગ્રહ પામે છે અને એટીપીનું પૂરું નામ એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ છે. આવી જ રીતે જો તમને એમ પ્રશ્ન પૂછ્યો હોય કે અજારક સ્વચન વિશે સમજાવો, તો અજારક સ્વચનમાં આ મુદ્દા લખી નાખવાના કે અજારક સ્વચન છે એમાં ઓક્સિજનની હાજરી જરૂરી નથી અથવા તો ઓક્સિજનની ગેરહાજરીમાં થાય છે. ત્યારબાદ બીજો મુદ્દો કે અજારક સ્વચનમાં અંતિમ ઉત્પાદક તરીકે આલ્કોહોલ અને લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે. ત્યારબાદ અજારક છે એ માત્ર ને માત્ર કોષરસમાં જોવા મળે છે અને અજારક સ્વચનમાં ઉત્પન્ન થતી ઉર્જાનું પ્રમાણ કેવું હોય છે? ઓછું હોય છે. સાથે સાથે આ બે મુદ્દા પણ તમે એમાં એડ કરી શકો છો. ત્યાર પછી મનુષ્યનું જે પાચન તંત્ર, જે આઈએમપી પ્રશ્ન છે એના અથવામાં અથવા તો એ ન પૂછાય તો એની જગ્યાએ મનુષ્યનું શ્વસન તંત્ર ઘણીવાર પૂછાતું હોય છે. તો આપણે એની પછીનો જે છઠ્ઠો પ્રશ્ન છે એ છે મનુષ્યમાં શ્વસન સમજાવો અથવા તો મનુષ્યનું શ્વસન તંત્ર સમજાવો. તો સૌથી પહેલાં તો મનુષ્યના શ્વસનાંગો કયા કયા છે, એની અંદર કયા શ્વસન તંત્રમાં કયા કયા અંગોનો સમાવેશ થાય છે? તો મનુષ્યનું શ્વસન અંગ તો કયું છે ખબર જ છે કે ફેફસા છે. તો એના શ્વસન તંત્રમાં કયા કયા અંગોનો સમાવેશ થાય છે? તો એની અંદર બાહ્ય નાસિકા છિદ્ર, નાસિકા કોટાર, કંઠનળી, સ્વરનળી, શ્વાસનળી, શ્વાસવાહિની, ફેફસા અને ઉદરપટલનો સમાવેશ થાય છે. વારાફરતી આપણે જોઈએ હવે કે સૌથી પહેલાં કે વાતાવરણની અંદર 21% ઓક્સિજન રહેલો હોય છે. મનુષ્ય છે એ પોતાના શ્વાસની અંદર ઓક્સિજન વાયુ લે છે. એ શ્વાસ વગર જીવી શકતો નથી. એટલા માટે જે ઓક્સિજન વાયુ છે એને પ્રાણવાયુ તરીકે ઓળખવામાં આવે છે. શેના તરીકે ઓળખવામાં આવે છે? પ્રાણવાયુ તરીકે. મનુષ્ય છે એ સૌપ્રથમ વાતાવરણમાં રહેલી હવા છે એ સૌપ્રથમ નાસિકા છિદ્ર દ્વારા, સૌથી પહેલાં નાસિકા છિદ્ર દ્વારા શરીરની અંદર દાખલ થાય છે. ત્યારબાદ નાસિકા છિદ્રમાંથી તે આગળ જઈ અને નાસિકા કોટારમાં જાય છે. કઈ જગ્યાએ જાય છે? આને છે એને શું કહેવાય? નાસિકા કોટાર કહે છે. એટલે નાસિકા કોટારમાં જાય છે. એ નાસિકા કોટાર છે એની અંદર સૂક્ષ્મ રોમ આવેલા હોય છે અથવા તો શ્લેષ્મ બીજું આવેલું હોય છે. સૂક્ષ્મ રોમ એનો મતલબ નાના નાના વાળ આવેલા હોય છે. નાસિકા કોટારની અંદર શું આવેલું હોય છે? સૂક્ષ્મ રોમ અને શ્લેષ્મ એક સ્ત્રવ કરતી ગ્રંથિ આવેલી હોય છે. એનું કાર્ય શું છે? શા માટે હોય છે? તો કે એનું કાર્ય એ છે કે ધૂળ જે હવા છે, હવાની અંદર ધૂળના રજકણો હોય અથવા તો સૂક્ષ્મ જીવો હોય એનું પકડી રાખવા માટે, એનું ગાળન કરવા માટે એ સૂક્ષ્મ રોમ અને શ્લેષ્મ આવેલા હોય છે. ત્યાંથી હવાનું શું થાય છે? શુદ્ધિકરણ થાય છે. અને ત્યારબાદ હવા આગળ નાસિકા કોટરમાંથી એ કઈ જગ્યાએ જાય છે? આગળ જતાં એ કંઠનળીમાં જાય છે. અને કંઠનળી છે એ પછી શ્વાસનળીમાં હવા પોગાડે છે. શ્વાસનળી બાદ એ શ્વાસવાહિની, જે શ્વાસનળી છે એ કયા આકારની હોય છે? તો કે શ્વાસનળી છે એ સી આકારની. યાદ રાખવાનું કે શ્વાસનળી કયા આકારની હોય છે? ઘણીવાર પૂછાતો હોય તો કેપિટલ સી આકારની હોય છે. કેવા આકારની હોય છે? સી આકારની. સી આકારની હોય છે. અને શ્વાસનળીના અગ્ર છેડે શું આવેલું હોય છે? સ્વર પેટી આવેલી હોય છે. શ્વાસનળીના અગ્ર છેડે શું આવેલું હોય છે? સ્વર પેટી આવેલી હોય છે. ત્યારબાદ આ જે શ્વાસનળી છે એ બે શ્વાસ વાહિનીઓમાં વિભાજિત પામે છે. અને જે બે શ્વાસ વાહિનીઓ છે એ ફેફસાની અંદર જઈને ખુલે છે. અને ફેફસામાં એ નાની નાની નળીઓ સ્વરૂપે હોય છે અને એની નળીની અંત છેડે નાના નાના ફુગ્ગા જેવી રચના હોય છે. એ ક્યાં ખુલે છે? પેલા શ્વાસવાહિની એ ફેફસામાં ખુલે છે. અને ફેફસામાં જે શ્વાસ વાહિની છે એના અંત છેડે નાના નાના ફુગ્ગા જેવી રચના હોય છે. એને શેના તરીકે ઓળખવામાં આવે છે? વાયુ કોષ્ઠો તરીકે ઓળખવામાં આવે છે. આ મનુષ્ય છે એ જ્યારે હવા, ઓક્સિજનયુક્ત હવા શરીરની અંદર દાખલ થાય છે ત્યારે આ વાયુ કોષ્ઠો છે ફૂલે છે. એને
ફૂલવાના કારણે ફેફસાનું શું થાય છે, વિસ્તરણ થાય છે અને સાથે સાથે ઉદર પટલ છે એ બહારની તરફ આવે છે. અને જ્યારે અંદર કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે, એ કાર્બન ડાયોક્સાઇડ બહાર ફેંકે છે ત્યારે વાયુકોષ્ઠો અને ફેફસા છે એનું શું થાય છે, સંકોચન થાય છે અને પરિણામે ઉદર પટલ છે અંદરની તરફ ખેંચાય છે. મનુષ્ય જ્યારે શ્વાસ અંદર હવા ઓક્સિજનયુક્ત હવા અંદરની બાજુ લે છે એને શ્વાસ તરીકે ઓળખવામાં આવે છે અને અંદર ઉત્પન્ન થતો કાર્બન ડાયોક્સાઇડ એ બહાર કાઢે છે એને ઉચ્છ્વાસ તરીકે ઓળખવામાં આવે છે. આ બંને ક્રિયા જ્યારે એક સાથે વારાફરતી થતી હોય, શ્વાસ એટલે કે ઓક્સિજન અંદર દાખલ કરવો, ઉચ્છ્વાસ એટલે કે ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ છે શરીરની બહાર કાઢવો, આ બંને ક્રિયા એક સાથે વારાફરતી થતી હોય તો એને શ્વાસોશ્વાસની ક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, મનુષ્યમાં શ્વસન સમજી હવે આપણે મનુષ્યમાં ઉત્સર્જન વિશેની વાત કરવાની છે. તો સૌથી પહેલાં તો ઉત્સર્જન કોને કહેવાય? તો જ્યારે આપણે કોઈ પણ ખોરાક ખાઈએ છીએ ત્યારે દરેકે દરેક ખોરાક છે એ આપણા શરીર માટે ઉપયોગી હોતો નથી. આપણે ખોરાક ખાઈએ છીએ એમાંથી અમુક ખોરાક છે આપણા શરીર માટે બિન ઉપયોગી હોય છે અથવા તો હાનિકારક હોય છે. આ હાનિકારક અથવા તો બિનઉપયોગી જે અપાચિત ખોરાક છે અને શરીરની બહાર નિકાલ કરવાની જે ક્રિયા છે એને ઉત્સર્જન તરીકે ઓળખવામાં આવે છે અને એ દ્રવ્યો છે એ દ્રવ્યોને ઉત્સર્ગ દ્રવ્યો તરીકે ઓળખવામાં આવે છે. તો હવેનો આપણો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 7, એ મનુષ્યના ઉત્સર્ગ ઘટકો વિશે સમજાવો એવો પ્રશ્ન છે કે મનુષ્યના ઉત્સર્ગ ઘટકો કયા? તો બે પ્રકારના પ્રશ્નમાંથી પૂછાય, એક મનુષ્યના ઉત્સર્ગ ઘટકો વિશે સમજાવો અને બીજો પ્રશ્ન એવો પૂછાય કે મનુષ્યના ઉત્સર્ગ એકમ વિશે સમજાવો. એટલે યાદ રાખવાનું, અત્યારે આ ઉત્સર્ગ ઘટકો વિશે કીધેલું છે. તો સૌથી પહેલાં મનુષ્યના ઉત્સર્જન તંત્ર છે એની અંદર કોનો કોનો સમાવેશ થાય? તો મનુષ્યના ઉત્સર્જન તંત્રમાં એક જોડ મૂત્રપિંડ, એક જોડ મૂત્રવાહિની, એક મૂત્રાશય અને એક મૂત્ર માર્ગનો સમાવેશ થાય છે. યાદ રાખવાનું, એક જોડ મૂત્રપિંડ, એક જોડ એટલે કેટલા થશે? 2. ત્યારબાદ સૌથી પહેલાં આપણે મૂત્રપિંડની વાત કરીએ તો એક જોડ મૂત્રપિંડ એ ઉદરમાં કરોડસ્તંભની કશેરિકાઓની બંને પશ્વ બાજુએ આવેલા હોય છે. કઈ જગ્યાએ આવેલા હોય છે? તે ઉદરમાં, એટલે ઉદર એટલે શું થાય? પેટ થાય. એ કરોડસ્તંભની જે કશેરિકાઓ છે એની બંનેની પશ્વ બાજુએ, એટલે પાર્શ્વ બાજુ એટલે કે પાછળની બાજુએ આવેલા હોય છે. મહત્વનું યાદ રાખવાનું કે મૂત્રપિંડમાં રુધિરમાંથી ગાળણ દ્વારા નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યો અલગ પડે છે અને મૂત્રનું નિર્માણ થાય છે. મૂત્રપિંડની અંદર શું થતું હોય છે કે નાઇટ્રોજનયુક્ત જે ઉત્સર્ગ દ્રવ્યો છે, નાઇટ્રોજનયુક્ત એટલે જેમાં નાઇટ્રોજન રહેલો હોય, દાખલા તરીકે યુરિયા છે, NH2CO NH2 એટલે યુરિયાનું અણુસૂત્ર છે. તો એ નાઇટ્રોજનયુક્ત જે ઉત્સર્ગ દ્રવ્યો છે એને અલગ પડે છે અને મૂત્રનું નિર્માણ થાય છે. ત્યાર પછી મૂત્રવાહિની, બીજો ઘટક છે મૂત્રવાહિની. તો કે મૂત્ર જે તૈયાર થયેલું છે મૂત્રપિંડની અંદર, એ મૂત્રને મૂત્રપિંડથી મૂત્રાશય સુધી પહોંચાડતી જે નળી છે એ નળીને શું કહેવામાં આવે છે? મૂત્રવાહિની તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછીનો જે ત્રીજો ઘટક છે એ છે મૂત્રાશય. કે મૂત્રાશય છે એ મૂત્રને સંગ્રહ કરતી એક સ્નાયુમય કોથળી છે. મૂત્રાશય શું છે? કે મૂત્રને સંગ્રહ કરતી એક સ્નાયુમય કોથળી છે. ત્યાર પછીનો ચોથો ઘટક છે એ છે મૂત્ર માર્ગ. કે મૂત્ર માર્ગ કે મૂત્રાશય છે એ મૂત્રાશયથી શરીરની બહાર ખુલતા છિદ્ર સુધીના જે લંબાયેલો માર્ગ છે એ માર્ગને શું કહેવામાં આવે છે? મૂત્ર માર્ગ તરીકે ઓળખવામાં આવે છે. અને આ મૂત્ર માર્ગ છે એના દ્વારા શું થાય છે? તો કે મૂત્ર માર્ગ દ્વારા મૂત્રનું ઉત્સર્જન થાય છે. ત્યાર પછી મનુષ્યના ઉત્સર્ગ એકમ વિશે સમજાવો. મનુષ્યના ઉત્સર્ગ ઘટકોની જેવો જ આ પ્રશ્ન છે કે મનુષ્યના ઉત્સર્ગ એકમ વિશે સમજાવો. તો સૌથી પહેલાં ઓલામાં જો એની જેમ હતી કે મનુષ્યના ઉત્સર્જન તંત્રમાં એક જોડ મૂત્રપિંડ, એક જોડ મૂત્રવાહિની, એક મૂત્રાશય અને એક મૂત્ર માર્ગનો સમાવેશ થાય છે. હવે આગળ જોઈએ આપણે કે સૌપ્રથમ જે શરીરમાં નકામા ઉત્સર્ગ દ્રવ્યો છે એ સૌપ્રથમ ક્યાં? મૂત્રપિંડમાં રહેલી ઘણી બધી રુધિર વાહિનીઓ સુધી જાય છે. સૌથી પહેલાં મૂત્રપિંડ છે એની અંદર જે નકામા દ્રવ્યો, જે નાઇટ્રોજનયુક્ત જે દ્રવ્યો છે એ ઉત્પન્ન થયેલા એટલે કે મૂત્ર જે તૈયાર થયેલું છે એ સૌપ્રથમ ક્યાં જાય છે? ઘણી બધી રુધિર વાહિનીઓ સુધી જાય છે. આ જે ઘણી બધી રુધિર વાહિનીઓ છે એને શેના તરીકે ઓળખવામાં આવે છે? રુધિર કેશિકા ગુચ્છ તરીકે. શેના તરીકે ઓળખવામાં આવે છે? રુધિર કેશિકા ગુચ્છ તરીકે ઓળખવામાં આવે છે. આ રુધિર કેશિકાઓ છે એ અંતે કપ આકારની રચના કરે છે. કેવા આકારની? કપ આકારની અથવા તો પ્યાલા આકારની રચના કરે છે.
અને તેને બાઉમેનની કોથળી તરીકે ઓળખવામાં આવે છે. એના તરીકે ઓળખવામાં આવે છે બાઉમેનની કોથળી તરીકે ઓળખવામાં આવે છે. એ સ્નાયુમય કોથળી હોય છે. બાઉમેને સૌપ્રથમ એની માહિતી આપી હતી એટલા માટે એને બાઉમેનની કોથળી તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ બાઉમેનની કોથળીમાં ઉત્સર્ગ દ્રવ્યો છે એ નળી દ્વારા એક મૂત્રાશયમાં પ્રવેશ પામે છે. અને જે નળી છે એ નળીને શેના તરીકે ઓળખવામાં આવે છે? મૂત્રવાહિની તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ એ દરેક મૂત્રપિંડ છે, આ યાદ રાખવા જેવો પ્રશ્ન છે, ઘણીવાર વિકલ્પોની અંદર પૂછાતો હોય છે કે દરેક મૂત્રપિંડમાં લગભગ કેટલા ઉત્સર્ગ એકમો આવેલા હોય છે? તો કે 10 લાખ ઉત્સર્ગ એકમો આવેલા હોય છે. આ પ્રશ્ન પૂછાય એવો છે વિકલ્પની અંદર કે દરેક મૂત્રપિંડની અંદર કેટલા ઉત્સર્ગ એકમો આવેલા હોય છે? તો દરેક મૂત્રપિંડની અંદર લગભગ 10 લાખ જેટલા ઉત્સર્ગ એકમો આવેલા હોય છે. ત્યાર પછી મૂત્રાશયમાં મૂત્રનો શું થાય છે? સંગ્રહ થાય છે. અને ત્યારબાદ જ્યારે મૂત્રાશય સંપૂર્ણ ભરાઈ જાય છે ત્યારે તે એક નાના છિદ્ર દ્વારા મૂત્રમાર્ગમાં જઈ નાના છિદ્ર દ્વારા શરીરની બહાર નિકાલ પામે છે અને મૂત્રનો ત્યાગ થાય છે. આની પછી આપણે જોઈએ તો એની પછીનો જે પ્રશ્ન છે એ છે વનસ્પતિમાં ઉત્સર્જન સમજાવો. તો વનસ્પતિમાં ઉત્સર્જન માટે કોઈ ખાસ પ્રકારનું અંગ આવેલું હોતું નથી. તો વનસ્પતિ ઉત્સર્જન કઈ રીતે કરે? કે વનસ્પતિમાં જેમ આપણે મનુષ્યની અંદર ઉત્સર્ગ એકમ આવેલો છે એમ કોઈ એકેય પ્રકારનું અંગ હોતું નથી. તો વનસ્પતિની અંદર સૌપ્રથમ જ્યારે ઉત્સર્ગ એકમો છે એ સૌપ્રથમ પાંદડા આગળ ભેગા થાય, પર્ણની આગળ નજીક ભેગા થાય છે. પછી પાંદડું છે એ કરમાઈ જાય, સમય જતાં એ પાંદડું છે એ સુકાઈ જાય અને પીળું થાય, પીળું થઈને એ પડી જાય, એનો મતલબ કે એનું ઉત્સર્જન થઈ ગયું. ત્યાર પછી એ પાંદડાની અંદર જે પર્ણની અંદર વધારાનું પાણી આવે છે એ પાણી સૂર્યપ્રકાશ એની ઉપર પડવાને કારણે એ પાણી છે એની બાષ્પ થાય અને બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા એનું ઉત્સર્જન થાય છે. આ ઉપરાંત આપણને ખબર છે કે વનસ્પતિની અંદર જે ગુંદર અને રસ જોવા મળે છે એ પણ શું છે? વનસ્પતિના એક ઉત્સર્ગ દ્રવ્યો છે. તો આ રીતે વનસ્પતિની અંદર ઉત્સર્જન જોવા મળે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 8, રુધિર કેટલા પ્રકારના કણો ધરાવે છે સમજાવો. પ્રશ્ન તમને કઈ રીતે પૂછાય કે રુધિર એ કેટલા પ્રકારના કણો ધરાવે છે અને એના વિશે સમજાવો. તો રુધિર છે એ મુખ્યત્વે 3 પ્રકારના કણો ધરાવે છે. કેટલા પ્રકારના કણો ધરાવે છે? 3 પ્રકારના. પહેલું છે રક્તકણ. રક્તકણ. બીજો પ્રકાર છે શ્વેતકણ અને ત્રીજો પ્રકાર છે ત્રાકકણ. આમ રુધિર છે એ મુખ્ય કેટલા પ્રકારના કણો ધરાવે છે? 3 પ્રકારના કણો ધરાવે છે. એની અંદર સૌથી પહેલો છે એ રક્તકણ છે. તો આ રક્તકણ છે એ રુધિરનો લાલ રંગ હોવા માટે જવાબદાર છે અને આ રક્તકણને RBC તરીકે ઓળખવામાં આવે છે અને RBCનું પૂરું નામ થાય રેડ બ્લડ સેલ્સ. ત્યાર પછી બીજો પ્રકાર આવે છે શ્વેતકણ. તો શ્વેતકણ છે એને WBC તરીકે ઓળખવામાં આવે છે અને WBCનું પૂરું નામ થાય છે વ્હાઇટ બ્લડ સેલ્સ. અને શ્વેતકણ છે એ શા માટે જરૂરી છે શરીરમાં? તો કે શ્વેતકણ છે એ રોગ પ્રતિકારક ક્ષમતા વધારે છે. શરીરમાં જે કાંઈ આપણે રોગ થયા હોય તો એની સામે રક્ષણ આપતા જે કાંઈ કણો છે એ કયા કણો છે? શ્વેતકણ છે. એટલે કે રોગ પ્રતિકારક ક્ષમતા વધારવા માટે આ શ્વેતકણ IMP એ તો ખૂબ જ જરૂરી છે. ત્યાર પછીનો ત્રીજો કણ છે એ છે ત્રાકકણ, કે જ્યારે આપણને કોઈ પણ સમયે ઈજા થઈ હોય અથવા તો અકસ્માત સમયે જો આપણને ઘા વાગ્યો હોય તો શરીરમાંથી જ્યારે રુધિર છે એ બહાર વહેવા લાગે તો આપણા શરીરમાંથી રુધિર એ બહાર વહી જાય તો આપણા શરીરની અંદર જે રુધિરનું પ્રમાણ છે એ ઘટી જાય છે અને એ વહેતું રુધિર જો અટકાવવામાં ન આવે તો આપણા શરીરમાં લોહી ઘટી જાય અને પરિણામે વ્યક્તિ છે એ બેભાન થાય છે. તો આ વ્યક્તિ છે એને બેભાન થતો અટકાવવા માટે એ વહેતું રુધિર છે, બહાર વહી જતું રુધિર છે અટકાવવું ખૂબ જ જરૂરી છે. અને એ રુધિર છે એ વહેતું અટકાવવા માટે અથવા તો રુધિર જામી જવા માટે આ ત્રાકકણ જવાબદાર હોય છે. અથવા તો તમને એવો પ્રશ્ન પૂછાય કે રુધિર ગંઠાઈ જવાની ક્રિયામાં અથવા તો રુધિર જામી જવાની ક્રિયામાં કયો કણ મહત્વનો છે? તો એમાં જવાબ આવશે ત્રાકકણ. ત્યાર પછી આપણે પ્રશ્ન નંબર 9 જોઈશું. પ્રશ્ન નંબર 9 છે જલવાહક પેશી અને અન્નવાહક પેશી વચ્ચેનો તફાવત જણાવો. મુખ્ય 2 પેશી છે એની અંદર જે જલવાહક પેશી અને અન્નવાહક પેશી છે એનો તફાવત. તો એક બાજુ આપણે લખશું જલવાહક પેશી અને બીજી બાજુ અન્નવાહક પેશી. તો કે સૌથી પહેલાં આપણે જોઈએ જલવાહક પેશી. તો કે જલવાહક પેશી છે એ પાણીના વહન માટે જવાબદાર છે. એના માટે જવાબદાર છે પાણીના વહન માટે, એટલે કે પાણીનું વહન કરે છે. જ્યારે અન્નવાહક પેશી છે એ ખોરાક અને ખનિજ ક્ષારોનું વહન કરે છે. ત્યાર પછીનો આપણે બીજો મુદ્દો જોઈએ
તો કે જલવાહક પેશીના ઘટકો કયા કયા છે? તો કે જલવાહક પેશીના ઘટકોમાં જલવાહિની, જલવાહિનીકી વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે અન્નવાહક પેશી છે એના ઘટકોની અંદર ચાલની નલિકા અને સાથી કોષનો સમાવેશ થાય છે. એનો બીજો મુદ્દો થાય છે. ત્યાર પછીનો જો આપણે ત્રીજો મુદ્દો જોઈએ તો ત્રીજા મુદ્દામાં આપણે જોઈએ કે જે જલવાહક પેશી છે એની અંદર પાણીનું જે વહન છે એ ઉર્ધ્વ દિશામાં થાય છે. ઉર્ધ્વ દિશાનો મતલબ થાય ઉપરની દિશામાં જ થાય છે. એટલે કે જલવાહક પેશીની અંદર પાણીનું વહન માત્ર ને માત્ર કઈ દિશામાં થાય છે? ઉર્ધ્વ દિશામાં. ઉર્ધ્વ એનો મતલબ કે ઉપરની દિશામાં થાય છે. જ્યારે અન્નવાહક પેશીની અંદર જે ખનિજ ક્ષારો છે એનું વહન ઉર્ધ્વ તેમજ અધો એમ બંને દિશામાં થતું હોય છે. ખનિજ ક્ષારોનું વહન અધો એટલે કે નીચેની બાજુ અને ઉર્ધ્વ એનો મતલબ કે ઉપરની બાજુ એમ બંને દિશામાં જોવા મળે છે. આ જે જલવાહક પેશીમાં જે પાણીનું વહન છે એ માત્ર ને માત્ર કઈ દિશામાં થાય છે? ઉર્ધ્વ દિશામાં થાય. એટલા માટે એ એક માર્ગીય હોય છે. કેવું હોય છે? એક માર્ગીય હોય છે. જ્યારે અન્નવાહક પેશીની અંદર જે ખોરાકનું વહન છે એ ઉર્ધ્વ દિશા અને અધો દિશા એમ બંને દિશામાં થતું હોવાથી તેનું વહન કેવું હોય છે? દ્વિમાર્ગીય